તો આ તરફ સુરત શહેર પોલીસની બેદરકારી સામે આવી છે, જેમાં અપહરણ કેસમાં વેપારીની ફરિયાદ જ ન નોંધી. ફરિયાદ ન નોંધાતા વેપારી કોર્ટના શરણે પહોંચ્યો અને કોર્ટે અપહરણ કેસમાં ગુનો નોંધવા પોલીસને હુકમ કર્યો છે. અપહરણ કર્યા બાદ ચેક લખાવી લેવાયા હતા. તે મુદ્દે વેપારી પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા, પરંતુ પોલીસે ફરિયાદ લીધી જ નહીં. 1 સપ્ટેમ્બર 2023ના રોજની આ ઘટના છે, જેમાં નરેન્દ્ર મોરડિયા પ્રફુલ્લ સુતરિયા સામે આરોપ લગાવ્યો. સાથે અન્ય 2 લોકો સામે પણ અપહરણનો આરોપ લાગ્યો છે. બળજબરીથી વકીલની ઓફિસે લઈ ગયા હતા, કોરા ચેક પર સહી કરાવી હતી અને પૈસા પડાવી લીધા હતા, તેવો વેપારીએ આક્ષેપ કર્યો છે. લખાણ પર સહી કરાવી 2 કોરા ચેકમાં સહી કરાવી હતી. 1.5 વર્ષ બાદ કોર્ટે આદેશ કરતા પોલીસ હરકતમાં આવી ગઈ છે. સુરત શહેર પોલીસની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. મૈદરપુરા પોલીસે અપહરણ જેવી ગંભીર ઘટનાની અંદર ફરિયાદ ના નોંધી હતી અને કોર્ટે આદેશ કર્યા બાદ આ ફરિયાદ નોંધવામાં આવી છે. આપણા સાથે એડવોકેટ છે સમાપ્તિબેન, એમથી જાણીશું આખો મામલો શું હતો અને કેટલા સમય બાદ આ ફરિયાદ નોંધવામાં આવી. લગભગ મૈદરપુરા પોલીસ સ્ટેશનની અંદર 1.5 વર્ષ પહેલા બનાવ બનેલો હતો. સચિન આહુવા કરીને મારા ક્લાયન્ટ છે, એમનું અપહરણ આરોપીઓ દ્વારા કરવામાં આવેલું હતું. વિડીયો ફૂટેજ તેમજ 100 નંબર ડાયલ કરેલો હતો. તેમ છતાં પોલીસે મામલો થાળે પાડી અને ઘરે મોકલી આપ્યા હતા. 2 દિવસ પછી તમારી ફરિયાદ નોંધશું તેવું કહેલું હતું, પરંતુ ફરિયાદી વારંવાર પોલીસ સ્ટેશન જતા ફરિયાદીને ગાળો આપીને ત્યાંથી ગાડી મૂકવામાં આવેલો હતો. ત્યારબાદ ફરિયાદી અમારી પાસે આવેલો હતો. ત્યારબાદ અમે કોર્ટની અંદર પ્રાઇવેટ કમ્પ્લેન દાખલ કરેલી હતી, જે કોર્ટે આ બનાવને ખૂબ જ ગંભીરતાથી લઈ અને 1 વર્ષ સવા વર્ષની અંદર અપહરણની ફરિયાદ દાખલ કરતો હુકમ નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. હલવા પણ નથી દેતા. તમામ ફૂટેજો નામદાર કોર્ટની અંદર અમે રજૂ કરેલા હતા. મોડા રાત્રિના સમયે આ બધા આખી રાત સુધી આ બનાવો બન્યા હતા. ત્યારબાદ પણ પોલીસે આવી વસ્તુને પણ ગંભીરતાથી લીધેલી ન હતી, પરંતુ કોર્ટે ન્યાય આપ્યો છે અને હવે આગળની પ્રક્રિયા કોર્ટ દ્વારા કરવામાં આવશે. અપહરણ જેવી ગંભીર ઘટનાની અંદર જો વકીલે વચ્ચે પડવું પડતું હોય અને પોતાના અસીલ માટે કોર્ટ સુધી જવું પડતું હોય અને કોર્ટના આદેશ બાદ જો મૈદરપુરા પોલીસ ફરિયાદ નોંધે તો પછી એ પોલીસ સ્ટેશનમાં જે તે સમયના પીઆઈએ ક્યાં ચૂક કરી છે એની પણ તપાસ કરવી જોઈએ. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ.